નમસ્કાર ખેડૂત મિત્રો, તાર ફેન્સિંગ ઘટકમાં જે ખેડૂતોએ અરજી કરેલી છે તેમના માટે ખૂબ જ આવશ્યક માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે. તાર ફેન્સિંગ ઘટકમાં જે ખેડૂતોએ અરજી કરેલી છે, અરજીની પ્રિન્ટ લઈ અને તેમની સાથે બેંકની પાસબુક, સિંગલ ખેડૂતે કરેલી અરજી હોય તો એકની, અથવા ખેડૂત જૂથમાં અરજી કરેલી હોય તો જૂથમાં તમામ સામેલ સભ્યોના આધાર કાર્ડની નકલ, અરજીમાં બતાવેલ તમામ ખાતાના તમામ સર્વે નંબરની 7/8ની નકલ, જે સર્વે નંબરોમાં આપણે તાર ફેન્સિંગ કરવા માંગીએ છીએ એમનો ડીમાર્કેશન વાળા નકશાની નકલ, અથવા જો ડીમાર્કેશન વાળો નકશો ન હોય તો આપણે જાતે નકશો તૈયાર કર્યો હોય તો સ્વપ્રમાણિત નકશો, કબૂલાતનામું, સ્વઘોષણા પત્ર, આ ઉપરના તમામ સાધનિક કાગળો સાથે સંપૂર્ણ માહિતી અને સહી સાથે એની અરજી રહી આપના વિસ્તારના કૃષિ વિસ્તરણ સ્ટાફ અથવા નજીકની ખેતીવાડી શાખામાં અરજી પૂર્ણ થયાની તારીખથી 10 દિવસની અંદરમાં આપે આ સાધનિક કાગળો સાથે અરજી જમા કરાવવાની રહેશે. અન્યથા આપ આ ઘટકમાં લાભ લેવા નથી માંગતા એમ ગણી અને આપે જો કાગળો રજૂ નહીં કર્યા હોય તો આપની અરજી રહી એ આપોઆપ રદ થવાને પાત્ર રહેશે. આવી વધુ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરશો. અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચી રહે એ માટે આ વિડીયોને શેર કરશો અને આપને આ વિડીયો કેવો લાગ્યો એમના પ્રતિભાવો રહ્યા એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં.